કોઈના જીવનની તમને કઈ વેલ્યુ છે કે કેમ? મોરબીમાં 150 લોકો મરી ગયા, ભડતું થઈ ગયા ટીઆરપી ની આગમાં 26-28 લોકો, હરણીકાંડમાં માસૂમ બાળકો મરી ગયા. એક પ્રકરણમાં, એક પણ કેસમાં તમે ન્યાય જ ના આપો. આવું આપણું ગુજરાત કઈ રીતે ચાલે? એટલે આ પ્રકરણ હું માંગણી કરું છું કે તાત્કાલિક રાજ્યની સરકાર રાહત માટે જે પણ કરવાનું છે, જે લોકોનો બચાવ કરવાનો એની માટે પહેલા ટીમો બધી છોડે. કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું, એ પણ મોટી સંખ્યામાં દોડી જાય, શક્ય તમામ મદદ કરે. પણ રાજ્યની સરકારને આ મુદ્દે આપણે છટકવા દેવી જોઈએ નહીં. હું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે 28 દિવસ એક ધારું રાત દિવસ લડ્યો છું. હું બરાબર અમને ઓળખી ગયો છું. મીડિયાનું અને વિપક્ષનું પ્રેશર હોય ત્યાં સુધી ફોર્માલિટી પૂરતી નાની માછલીઓને ધરપકડ કરવાની, મોટા મગરમચ્છોને છોડી દેવાના. આપણે બધા સાથે મળીને નક્કી કરીએ કે એક પણ મોટો મગરમચ્છ આ પ્રકરણમાં બચે નહીં. જે પણ કોન્ટ્રાક્ટર, જેનું પણ ટેન્ડર હતું, જે પણ માણસ આમાં ઇન્વોલ્વ છે, એ બધાની ધરપકડ થવી જોઈએ. અને ના થવાની હોય તો રાજ્યના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપે. આટલી હું માંગણી કરું છું.